શ્રી ગણેશાય નમઃ. જટાકટા હસમ બ્રહ્મમ બ્રહ્મણની લિંપ નિર્જરી વિલોલ વીચી વલ્લરી વિરાજમાન મૂર્ધની ધગત ધગત ધગજ વલ્લલાટ પટ્ટ પાવકે કિશોર ચંદ્રશેખરે રતિ પ્રતિક્ષણમ મમ. સર્વ દર્શક મિત્રો સુપ્રભાત. જય શ્રી ગણેશ. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ જ્ઞાન આધ્યાત્મિકતાના જ્યોતિષના આ ત્રિવેણી સંગમમાં હું ડોક્ટર મહેન્દ્ર પંડે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ ભવિષ્ય દર્શન એટલે ત્રણ પ્રકારે આપણે જોઈ શકીએ છીએ. એની અંદર એક તો દિન વિશેષની અંદર કયા પ્રકારના ગ્રહો કેવા હોય કુંડળીમાં ત્યારે કેવા પરિણામ આપે છે, અથવા તો ધાર્મિક માન્યતાઓના આધારે કઈ કઈ આપણી લોક વાર્તાઓ છે અથવા ધાર્મિક વાર્તાઓ છે જેના આધારે શું કરી શકાય એના માટે ચર્ચાઓ કરતા હોઈએ છીએ. 12 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એની વાત કરીએ છીએ. સાથે સાથે શું કરવું જોઈએ, આજે શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું કરવું જોઈએ દાન, શુભત્વને આપવા વાળી વાત છે. સાથે સાથે જેની જન્મ તારીખ અને મેરેજ એનિવર્સરી છે એના માટે આગામી વર્ષ કેવું રહેશે, આ બધી જ વાતોની શરૂઆત ભવિષ્ય દર્શનો કરીએ છીએ. પણ એ તો પંચાંગથી જ થાય છે, કારણ કે તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી. પંચાંગની વાત કરીએ મિત્રો, આજે 6/8/2025 આજે વાર બુધવાર છે. શ્રાવણ મહિનાનો આ શુક્લ પક્ષ એટલે અજવાળિયું ચાલે છે અને એમાં આજે બારસ છે. બપોરે 2 કલાક અને 8 મિનિટ સુધી આ બારસ ચાલશે અને ત્યારબાદ ત્રયોદશી એટલે તેરસની શરૂઆત થશે. અત્યારે જે નક્ષત્ર ચાલે છે એ નક્ષત્ર જે પૂજા આપણે કરતા હોઈએ છીએ, ખરાબ નક્ષત્ર માનવામાં આવે છે, એ મૂળ નક્ષત્ર છે. સામાન્ય રીતે મૂળ નક્ષત્રમાં જેનો જન્મ થાય એની પૂજા કરવી જોઈએ, જ્યેષ્ઠા નક્ષત્રમાં જેનો જન્મ થાય એની પૂજા કરવી જોઈએ, અને 27 નક્ષત્રની અંદર એક નક્ષત્ર છે આશ્લેષા નક્ષત્ર, એની પણ પૂજા હંમેશા શાસ્ત્રમાં બતાવવામાં આવેલી છે. એવું આ મૂળ નક્ષત્ર છે. પૂજા દ્વારા સારા પરિણામો પ્રાપ્ત થાય, મહાદેવજીની ઉપાસના માટે પણ શ્રેષ્ઠ સમય છે. પણ આ મૂળ નક્ષત્ર બપોરે 12 કલાક અને 59 મિનિટ સુધી ચાલે છે અને ત્યારબાદ જે નક્ષત્ર આવે છે પૂર્વાષાઢા નક્ષત્ર છે. યોગ જોઈએ તો વિષ્કોંભ, કરણ જોઈએ તો આજે બાલવ છે. રાશિ અત્યારે ચાલી રહી છે ધન રાશિ. તો ધન રાશિનો ચંદ્રમા હોવાના કારણે જેના ભ, ધ, ફ અને ઢ અક્ષર છે એવા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે. સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની રાશિ ધન રહેશે. ભ, ધ, ફ અને ઢ અક્ષર ઉપર એનું નામ રાખવાનું રહેશે. આ થયું આજનું શુભત્વને આપવાવાળું પંચાંગ. જય ગણેશ. નાણાં વગરનો નાથીઓ તો નાણે નાથાલાલ, બરોબર ને? આમ એમ કહેવાય કે જે વસુ એટલે પૈસા, સંપત્તિ, ધન, અને વસુ વગર નર પશુ એવું કહેવાય. તો સંપત્તિ કયા કયા પ્રકારની હોઈ શકે? તો કે પહેલું સુખ તે જાતે નર્યા. સુખાકારીની અંદર પહેલું સુખ હોય તો એ શરીરની સુખાકારી છે. કારણ કે શરીરનું સુખ જો ન હોય તો ગમે એટલું ધનનું સુખ હોય તો એ નકામું છે. બરાબર? કોઠીએ જાર, આવા ઘણા બધા આપણા સુખના બધા પ્રકારો બતાવવામાં આવેલા છે. પણ આ તો સર્વે ગુણાહ કાંચન આશ્રયંતુ. અત્યારે તો બધી જ વસ્તુઓમાં પૈસાને પ્રાધાન્ય આપવામાં આવે છે. કે આને ગઈઢિયાઓ પહેલા એવું કહેતા કે ભાઈ 2 પૈસા બચાવી રાખો, કારણ કે ક્યારેક ક્યારેક માંદા પડશું, બીમાર પડશું તો પૈસા કામ લાગશે. ત્યારે જવાનીઓ એવું કહેતા હતા કે બાપા માંદા પડવું શું કામ પડે, અત્યારે ઘી પીવો, યાવત જીવેત સુખીમ જીવેત ઋણમ કૃત્વા ઘરતમ પીવેત. દેવું કરો પણ ઘી પીવો, કારણ કે ઘી પીધેલું હશે તો તમારું શરીર સારું રહેશે, શરીર સારું રહેશે તો પૈસા કમાવાની તક મળશે. તો આદિકાળથી માંડી અત્યાર સુધી દરેકને ધનવાન તો થવું જ છે. કોઈ પણ વ્યક્તિ જયારે પ્રશ્ન પૂછે ત્યારે એમ કે મારે કરોડપતિ થવું છે. એટલે આપણે સામાન્ય રીતે કહીએ કરોડપતિ બનીને તારે કરવું છે શું? તો કે એ ખબર નથી. કરોડ રૂપિયા માનો કોઈ તને આપી દે અને તું કરોડપતિ થઈ ગયો તો તારે એના પછી આગળ તારી કોઈ પ્રગતિની કોઈ ચીપલી ખરી કે કઈ રીતે મારે આગળ વધવું છે? તો એ ખબર નથી. પણ કરોડપતિ થાવ શું કામ ખબર? આ દેખાદેખી છે. હકીકતમાં સુખ ક્યાંથી પ્રાપ્ત થાય છે, કઈ રીતે મળે છે, કોણ આપે છે, કોના દ્વારા મળે છે? ભાગ્યમ ફલતી સર્વત્ર અને વિદ્યાન ચ પૌરુષમ. ભાગ્ય ફળદાયી છે, વિદ્યા અને પુરુષાર્થ તો એના સહાયક તરીકે કામ કરે છે. અને એટલે માટે એમ કહેવાય છે કે યોગ કર્મસુ કૌશલમ. ગીતાજીમાં લખ્યું છે કુશળતાપૂર્વક તમે તમારા કર્મ પ્રત્યે ધ્યાન રાખો તો ધનવાન બની જવાશે. પણ ક્યારેક ક્યારેક એવું જોતા લાગે કુંડળીની અંદર ગ્રહો પણ એવા બતાવાય છે કે ધનવાન યોગ બને છે કે કેમ, આ વ્યક્તિ ધનવાન બનશે કે કેમ. અને એ બી જોયું પણ છે. શૂન્યમાંથી સર્જન કહ્યું. પહેલાના જમાનામાં કહેતા કે મારા બાપા લોટો અને દોરી લઈ અને અમદાવાદમાં કે મુંબઈ આવેલા અને અહીં આવીને બધું બનાવ્યું અને લીલા લહેર છે અત્યારે એમના છોકરાઓને, છોકરાના છોકરાઓ તો અત્યારે જલસા કરે છે. તો આ દોરી લોટોનો એટલે કર્મનો પ્રભાવ છે. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, ક્યુ કરી તરક બઢાવત શાખા.
તો આ કર્મનો સંકલ્પ છે, પણ આ કર્મ બધાને ના મળે. પાછું બધાને દોરી લોટો લઈને અમદાવાદમાં આવે કે મુંબઈ આવે કે વડોદરા જાય, બધાને સફળતા ના મળે. જેને મળવાની હોય એને જ મળે. તો કઈ રીતે સફળતા મળે છે, કયા પ્રકારની સફળતા મળે છે? અમુક લોકો ખૂબ જ એમ કહેવાય કે ભાઈ બાપ દાદાની જમીન પડી હતી અને સારો ભાવ આવ્યો જે તે સમયે વેચી મારી અને રાતોરાત કરોડપતિ બની ગયા. પણ હવે આ કરોડપતિ બન્યા પછી શું એ કાયમ કરોડપતિ તરીકે રહ્યા? તો કે ના. શું કામ? કે વેડફાઈ ગયું. ધન ક્યાં આવ્યું અને ક્યાં જાય? લક્ષ્મી તો ચંચળ છે, કોઈ દાડો કોઈના હાથમાં રહેતી નથી. તો આવા સમયે આપણે કુંડળીમાં રહેલા ગ્રહોને ધ્યાનમાં જો રાખવામાં આવે કે મારી કુંડળીમાં ધનવાન બનવાના યોગો છે કે નહીં, અગત્યના યોગો કયા કયા છે, તો એમાં ઉડીને આંખે વળગે. દરેક જ્યોતિષીઓ જેની કલ્પના કરે છે, દરેક જ્યોતિષીઓને જેનું જ્ઞાન છે કે આટલા કુંડળીમાં યોગ હોય તો આ માણસ ધનવાન બને ને બને. એ કઈ રીતે ને ક્યારે બને નક્કી ના હોય તો એની મહાદશા અને અંતરદશામાં જયારે પ્રભુત્વ એનું આવતું હોય ત્યારે એ માણસને સફળતા પ્રાપ્ત થતી હોય છે. 10 વર્ષ સંઘર્ષ કરે ને 11મા વર્ષે એવો સારો લાભ થાય કે 10 વર્ષની મહેનત એના માટે યોગ્ય બને. ખેડૂતનો દીકરો ખેતરમાં જાય, 4 મહિના સારી ખેતી કરે અને 5મા મહિને જે કંઈ ધાન્ય ઉગે અથવા તો જે કંઈ વસ્તુ ઉગે એના દ્વારા એ માલામાલ થાય. તો એની પાછળ રહેલો એનો સંઘર્ષ છે. તો સંઘર્ષથી પણ સફળતા અપાવવાળા યોગો કુંડળીમાં આપણને જોવા મળે છે. સાથે સાથે અમુક લોકો એવા છે કે પોતાની બુદ્ધિ દ્વારા કામકાજ કરે છે, વાક ચાતુર્યથી એને ધન પ્રાપ્તિના યોગ બને છે. તો આવા વાક ચાતુર્ય દ્વારા, વાણી દ્વારા, બુદ્ધિ દ્વારા, જ્ઞાન દ્વારા જયારે ધન પ્રાપ્ત થતું હોય ત્યારે એવા કયા યોગ છે? અને અમુક લોકોને તો અણધાર્યા, માનો કે શેર બજાર હોય કે બીજા બધા પ્રકારના કોઈ પણ કામ હોય એમાં અણધાર્યા લાભ થાય. મિત્રો, તો આજે આ પ્રકારના યોગોની અંદર 5 ગ્રહો એવા છે કે જે શુભત્વને પ્રાપ્ત કરાવડાવે છે અને એ કુંડળીની અંદર એ ગ્રહો પહેલા સ્થાનમાં, ચોથા સ્થાનમાં, 7મા સ્થાનમાં કે 10મા સ્થાનમાં. આ કુંડળીની હવે તો બધા આટલા વર્ષોથી આપણે જોઈએ છીએ ભવિષ્ય દર્શન, એટલે મોટા ભાગે તો જ્યોતિષીઓ થઈ ગયા છે બધા. મને આવીને પૂછે કે મારા જ આવા યોગ છે, જુઓ ને જરા શું પરિણામ મળશે. તો એનો મતલબ કે કંઈક તો તમે જાણો છો. આટલા દિવસોથી આપણે મહેનત કરી રહ્યા છીએ કે તું તારો બોસ થા, અપ્પો દીપ્પો ભવ. તારે ક્યાં બીજાની જરૂર છે? તું પોતે સ્વયં પોતે એક સારો એક જ્ઞાતા બન અને તારું પોતાનું ભવિષ્ય તું તારી જાતે જો. અને એટલા માટે આપણે કાયમ કુંડળીના આધારે કે 5મા સ્થાનનો માલિક 10મા સ્થાનમાં છે માટે આવું પરિણામ મળશે, 10મા સ્થાનનો માલિક 9મા સ્થાનમાં છે માટે આ આપણે બધા જાણી શકીએ મિત્રો કે આ જ્યોતિષની આ સાચી જે વૈદિક આપણી પરંપરા છે એ વૈદિક પરંપરાની અંદર જ્યોતિષ આપણને ક્યાં ઉપયોગી બને છે જીવનની અંદર. તો એવા સમયે કોઈ પણ વ્યક્તિને આપણે પૂછીએ કે ભાઈ ધનવાન બનવાના યોગ તારી કુંડળીમાં છે કે કેમ, તો તમે તમારી કુંડળીમાં જોઈ લો ધનવાન બનવા યોગ છે અથવા તમે ધનવાન બન્યા છો. શૂન્યમાંથી સર્જન કર્યું છે, જેને કહેવાય પ્રાણ પૂર્યા છે તમારા ધંધાની અંદર અને ખૂબ જ વેગથી તમે આગળ વધી શક્યા છો અને સારામાં સારી સફળતા મેળવી છે. ત્યારે આ 5 પ્રકારના યોગ જેની કુંડળીમાં જોવા મળે એને પંચમહાપુરુષ યોગ કહેવામાં આવે છે. પંચમહાપુરુષ યોગની અંદર એક સામાન્ય નિયમ છે કે આ ગ્રહો આ રીતે પડેલા હોય તો સારી સફળતા મળે. તો કઈ રીતે પડેલા હોય? તો કેન્દ્રની અંદર કેન્દ્રના સ્થાન 4 છે. પહેલું સ્થાન એ કેન્દ્રનું સ્થાન છે, ચોથું સ્થાન એ કેન્દ્રનું સ્થાન છે, 7મું સ્થાન એ કેન્દ્રનું સ્થાન છે અને 10મું સ્થાન એ કેન્દ્રનું સ્થાન છે. એનાથી વધારે બળવાન સ્થાન કુંડળીમાં છે તો કે આ છે કયા? કે 5મું સ્થાન અને 5માંથી 9મું સ્થાન. મતલબ લગ્નનો ટ્રાયેંગલ જેને ત્રિકોણ કહી શકાય. તો લગ્નનીથી 5મું સ્થાન, 5મું સ્થાનથી 9મું સ્થાન જો પ્રબળ હોય ત્યારે આ યોગો વધારે પ્રબળ બને છે. હવે આ યોગો પ્રબળ ક્યારે બને, કયા યોગો હોય તો પ્રબળ બને, કેવી રીતે પ્રબળ બને, એનું આખું એક ગણિત છે. આ ગણિતને એક વખત તમે સમજી લો એટલે તમને તમારા ભાગ્યના ઘડતરની ખબર પડે. કોઈ પણ એક સારો એન્જિનિયર છે, મકાન બાંધકામ કરવાનું હોય ત્યારે એ સારો પેલા એક ડ્રાફ્ટ બનાવે, ત્યારબાદ એનો નકશો બને, નકશા બન્યા પછી કેટલું મટીરિયલ વપરાશે, કેટલા મટીરિયલ વપરાશે, પછી કેટલા સમયમાં કેટલા માણસો દ્વારા આ તમારી બિલ્ડિંગ તૈયાર થશે એ નક્કી કરી દે. એ જ પ્રમાણે અહીંયા ગણિતની અંદર જ્યોતિષીઓના આધારે, જ્યોતિષના આધારે જ્યોતિષીઓ નક્કી કરતા હોય છે કે આ તમારા ભાગ્યમાં આવા સમય દરમિયાન, આ સમયથી આ સમય દરમિયાન તમને ધન પ્રાપ્તિના યોગ છે. અને ઘણા બધા એવા દાખલા છે જે લોકોને આવીને કહેવું પડે છે. તમે મને 4 વર્ષ પહેલા કીધું હતું, જયારે મને આમ પરિસ્થિતિ ખૂબ આકળ વિકટ હતી કે સમજાતું નતું, અને તમે કીધું હતું કે 1.5 વર્ષ રાહ જોઈ લે પછી તને સારી સફળતા મળશે. અને ભગવાનની દયાથી 1.5 વર્ષ પછી સારામાં સારી સફળતાની શરૂઆત થઈ અને આજે ભગવાનની દયાથી હું 2 પાંદડે થયો છું અને મને સારા ફળ મળ્યા છે. તો એનો મતલબ આ કોઈ વ્યક્તિ આ વિશેષ નથી, આ જ્યોતિષ વિશેષ છે. અને જ્યોતિષને સારું જાણવા વાળો વર્ગ આ વસ્તુ કહી શકે છે, જેમાં એને પોતાનો નિસ્વાર્થ ભાવે કામ કરવા વાળો વ્યક્તિ આ કહી શકે છે. તો આવા પ્રકારે કેન્દ્ર અને ત્રિકોણના અધિપતિ ગ્રહો કેન્દ્ર ત્રિકોણમાં હોય. હવે આ પારાશરી સિદ્ધ, આમ સામાન્ય રીતે 18 પૂર્વાચાર્યો આપણા જ્યોતિષશાસ્ત્રના લોકો હંબક સમજે ને કે જ્યોતિષ હોય તો આમને ખબર નથી એટલા માટે. હાથમાં રહેલો સોનાનો ટુકડો કોઈક ઝવેરીને બતાવો અને ઉપર ટંકણખાને બધું નાખે પછી એ કરે ટચ કે આ 24 કેરેટ હોનું છે, ત્યારે આપણને હોનાની કિંમત સમજાય. બાકી તો લોઢાનો ટુકડો સમજીને આપણે ગજવામાં આખો દાડો રાખ્યા કરીએ, કારણ કે ખબર નથી.
એ પ્રમાણે 18 પૂર્વાચાર્યોએ આપણા જ્યોતિષની રચના કરી છે. અલગ અલગ ગ્રંથો દ્વારા તમને એના સિદ્ધાંતો આપ્યા છે. એવા સિદ્ધાંતની અંદર એક સિદ્ધાંત છે પંચમહાપુરુષ યોગ. કોઈ પણ ગ્રહ, આ મેં કહ્યું એ પ્રમાણે પંચમહાપુરુષ યોગની અંદર અમુક ગ્રહો છે. એ ગ્રહો જયારે કેન્દ્ર અને ત્રિકોણની અંદર જયારે પાવરફુલ બનતા હોય, હવે પાવરફુલ ક્યારે બને તો કાં તો સ્વરાશિસ્થ છે તો પાવરફુલ બને, ઉચ્ચના છે તો પાવરફુલ બને. તો આ પ્રમાણે પોતાની રાશિમાં બેઠા હોય અથવા તો ઉચ્ચના હોય, શુભત્વને આપવાવાળા ગ્રહો જે છે એ એની દ્રષ્ટિમાં હોય ત્યારે આ યોગ બને છે. તો આ પંચમહાપુરુષ યોગની અંદર પહેલા જ યોગની આપણે વાત કરીએ તો સાહસની વાત કરીએ. સાહસ માટે હંમેશા મંગળને આપણે સેનાપતિ ગણ્યો છે. તો સાહસની જો વાત કરવા પંચમહાપુરુષ યોગમાં તો સફળતા દ્વારા જયારે ફળ પ્રાપ્ત કરવાની હોય ત્યારે કેન્દ્ર ત્રિકોણમાં જે ગ્રહના સ્થાનને મહત્વના ધ્યાનમાં આપવાનું હોય ત્યારે શુભ ગ્રહના બળ જયારે મજબૂત બનતું હોય ત્યારે ધનાઢ્યોની કુંડલીમાં આવા યોગ જયારે જોવા મળતા હોય ત્યારે કયા કયા પ્રકારના યોગો કેવી રીતે સફળતા ક્યારે આપે છે એ જોવાનું હોય ત્યારે આ બધી જ વસ્તુઓને જો ધ્યાનમાં રાખવામાં આવે મિત્રો તો અલગ અલગ પ્રકારના યોગોની અંદર આ પંચમહાપુરુષ યોગને પ્રાધાન્ય આપવામાં આવે છે. અને શુભત્વ અશુભત્વ આ પંચમહાપુરુષ યોગમાં આપણને જોવા મળે છે. ઘણા લોકો એમ કહે છે ગજ કેસરી યોગ છે મારી કુંડલીમાં પણ મને કંઈ ફળ મળ્યું નહીં. પણ ગજ કેસરી યોગ એટલે પૈસો ના આપે, તમને માન આપે, ઇજ્જત આપે. અને એ જ પ્રમાણે કુંડળીની અંદર આપણે જોઈએ તો એક યોગ બને છે રૂચક યોગ. હવે આ પંચમહાપુરુષ યોગની જ વાત કરું છું આજે તમને. એક યોગ બને છે રૂચક યોગ. હવે રૂચક યોગ કેના દ્વારા બને તો કે પહેલા, ચોથા, 7મા અને 10મા સ્થાનમાં, 5મા અને 9મા સ્થાનમાં જયારે પણ મંગળ પ્રભુત્વ વાળો હોય, એ મેષ રાશિનો હોય, વૃશ્ચિક રાશિનો હોય, પોતાની જે કે સ્વરાશિની અંદર ઉચ્ચનો હોય, ત્યારે આ ગ્રહ બળવાન બને અને આ ગ્રહ રૂચક નામનો યોગ ઉભો કરે છે. હવે રૂચક નામનો આ કેન્દ્રમાં ઉચ્ચનો બનતો આ મંગળ કેવા પ્રકારના પરિણામો આપે એની પણ આપણે વાત કરીએ. તો એ શું કરે ખબર છે? આમાં અઢળક જે આપે ને ત્યારે ઢગલો આપે. આ વરસાદનું તમે અત્યારે જોજો, પડે તો છાંટો નથી પડતો અને જ્યાં પડે તો ઢગલો વરસાદ પડે છે. એવી રીતે પૈસા ના હોય ત્યારે એની પાસે કશું જ ના હોય અને હોય ત્યારે ઓચિંતા ના હોય અને એ પછી જે એમાં રોકાણ સેમાં કરે તેના દ્વારા એને સારો લાભ થાય. તો રૂચક યોગ વાળા માણસો મોટા ભાગે તમને જો કુંડળીમાં જોવા મળતા હશે તો એ ગ્રહો ખનિજ હોય, રંગ રસાયણ હોય, આવા બધા ધંધા સાથે જોડાયેલા હોય તો એને સારા સફળતાની પ્રાપ્તિ થાય. હવે એમાંય પણ તમે કુંડલીમાં પછી બીજા ગ્રહો જુઓ કે ધનસ્થાનનો સ્વામી ગ્રહ જુઓ, લાભસ્થાનનો સ્વામી ગ્રહ જુઓ, 5મું એ પૂર્વજન્મના સંચિત કર્મો છે એના સ્થાનનો સ્વામી ગ્રહ જુઓ. આ બધાય જો ક્યાંક મળેલા હોય, એકબીજાની દ્રષ્ટિમાં પડતા હોય તો સોનામાં સુગંધ પડે. એ માણસ ધનવાન થાય ને થાય. શું કામ કે એની કુંડળીમાં જ આવા યોગો નિર્માણ થયેલા છે જેના કારણે આ વ્યક્તિ ધનવાન થઈ શકે છે. પૂરી શક્યતાઓ આપણને દેખાય છે. હા, કુંડળીમાં બીજા ગ્રહોની પણ મજબૂતાઈ જોવી પડે. એક સિદ્ધાંત આ છે. હવે બીજો યોગ બને છે એ ભદ્ર યોગ છે મિત્રો. હવે ભદ્ર યોગ કોનાથી બને? જે પ્રમાણે જે કહ્યું કે ભાઈ રૂચક યોગ એ મંગળથી બને તો ભદ્ર યોગ એ બુધથી બને છે. તો બુધ તો વાણીનો કારક ગ્રહ છે, બીજા સ્થાનનો કારક ગ્રહ છે, ધન સંપત્તિનો કારક ગ્રહ, વાણીનો કારક ગ્રહ છે. તો આવા સમયે આ વ્યક્તિની કુંડળીમાં જો કદાચ ભદ્ર યોગ બનતો હોય તો હંમેશા બુદ્ધિ દ્વારા કમાય. એક સારો કહેવાય ને કે એક સારો મેડિટેશન કરાવતો હોય, એક સારો કોઈ ભણાવતો હોય, સારો શિક્ષક હોય, સારા ટ્યુશનો આપતા હોય, સ્કૂલની અંદર ભણાવતા હોય અથવા તો ગણિત સાથે સંકળાયેલા હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટથી માંડી બધા જ જે હોય, બૌદ્ધિક શક્તિ દ્વારા કામકાજ જેને કરવાનું હોય, સારો મોટિવેશન હોય, આ બધી બાબતોની અંદર તમને મજબૂત જોવા મળશે. બુધ સારા વક્તા હોય, સારા કથાકાર હોય, આ બધા પણ સારો કર્મકાંડ કરવા વાળો જીવ હોય, બ્રાહ્મણ હોય તો એ પણ આમને તમને આ યોગ તમને જોવા મળશે કે પોતાની બુદ્ધિ દ્વારા, પોતાની આવડત દ્વારા સરસ રીતે પોતાનો રસ્તો બનાવે અને ધીમે ધીમે પોતાના બાવડાના બળે, પોતાના કાંડાના કવચથી આગળ વધી શકે. એને કોઈના સહકારની જરૂર ના પડે કારણ કે ભગવાને એને બુદ્ધિ એવી આપી છે તીક્ષ્ણ કે યોગ્ય સમયે યોગ્ય રસ્તો એ પોતે કાઢી લે છે અને સારામાં સારી સફળતાની પ્રાપ્તિ કરે છે. ખાસ કરી માર્કેટિંગમાં તમને જોવો છો કે આવા લોકો જોવા મળશે. શેર બજારની અંદર તમને આવા લોકો જોવા મળશે કે જે લોકો આ યોગ સાથે, ભદ્ર યોગ સાથે સંકળાયેલા છે. કન્સલ્ટિંગ હોય, શિક્ષણ ક્ષેત્ર, મેં કહ્યું એ પ્રમાણે જ્ઞાન વિદ્યાની જ્યાં વાત આવતી હોય ત્યાં આ યોગ, ભદ્ર યોગ હંમેશા સારી સફળતા પ્રદાન કરે છે. હવે બીજો યોગ આવે છે ગુરુ દ્વારા બનતો યોગ. તો ગુરુ દ્વારા જે યોગ બને છે એને હંસ યોગ કહેવામાં આવે છે. તો પેલો રૂચક યોગ થયો, ભદ્ર યોગ થયો. હવે ગુરુથી બનતો યોગ છે એ યોગ છે હંસ યોગ. તો સામાન્યમાંથી અસામાન્ય વ્યક્તિ જયારે બનતો હોય ત્યારે સમજી લેવાનું એની કુંડળીમાં તમને આ હંસ યોગ જોવા મળશે. સૌથી વધારે અત્યારે વર્તમાન સમય જો જોઈએ ને તો એ માલવ્ય યોગ છે. કારણ કે નાણાં વગરનો ના થયો, નાણે ના લાલ. પૈસો હોય તો પૂજાય, પૈસો ના હોય તો કોઈ પૂછે નહીં. અને એવા સમયે જેમાં કદાચ કુંડળીમાં માલવ્ય યોગ બનતો હોય અને આ શુક્રથી બને, શુક્ર એટલે સંપત્તિ, આ માલવ્ય યોગ જયારે બનતો હોય ત્યારે માણસ ધનાઢ્ય ગણવામાં આવે છે અને ધીમે ધીમે પોતાની સફળતા પોતાની રીતે નિર્માણ કરે છે અને યોગ્ય રીતે આગળ વધી શકે છે. એથી આગળ જાવ તો શનિ શસ્ય યોગ બનાવે. તો આ પ્રમાણે આ પંચમહાપુરુષ યોગની જો વાત કરવામાં આવે
તો અલગ અલગ પ્રકારના વ્યવહાર દ્વારા, અલગ અલગ પ્રકારના વ્યવસાય દ્વારા. પણ હવે એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે બાલ્યકાળથી માંડી અમુક ઉંમર સુધી, અમુક ઉંમરથી માંડી વૃદ્ધાવસ્થા સુધી આ યોગો ક્યારે ફળ આપે એ નક્કી કરવું પડે. કારણ કે બાલ્યાવસ્થાના ગ્રહ હોય, કુમારાવસ્થાના ગ્રહ હોય, યુવાવસ્થાના ગ્રહ હોય, વૃદ્ધાવસ્થાના ગ્રહ હોય કે મૃતાવસ્થાના ગ્રહ હોય, તો વિંશોત્તરી મહાદશાના આધારે આ તમને ક્યારે એના પરિણામો આપશે એ વસ્તુ જો તમે એક વખત કુંડળીના આધારે જોઈ લો, પછી તમે એને કહેજો કે મારી કુંડળીમાં કરોડપતિના યોગ છે કે નહીં. જો આવા કોઈ સારા યોગ બન્યા હોય, સમયની રાહ જોઈ લો મિત્રો, કારણ કે જેઠ મહિનો હોય તો જાંબુ ખવાય, બાકી મહા મહિનામાં જાંબુ ના મળે. એ જ રીતે કુંડળીમાં યોગ જયારે પાવરફુલ બનતા હોય ત્યારે સારા પરિણામો પ્રાપ્ત થતા. આ નાની નાની વાતો છે મિત્રો. જ્યોતિષમાં તો આ વસ્તુ ઉપર જો પંચમહાપુરુષ યોગ વિશે વાત કરવા જઈએ ને 3 દિવસનો આખો દિવસ નીકળી જાય. એટલા સારા સારા વ્યવસ્થિત રીતે યોગ બનતા આપણને જોવા મળે છે, પણ એની પણ ક્યારેક ચર્ચા કરીશું.